તો આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર કહી શકાય કે રામલલાના સૂર્યતિલક જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। રામનવમીના દિવસે રામલલાને સૂર્યતિલક કરાશે। રામના કપાળ પર સૂર્યનો પ્રકાશ ચમકશે। તો 4 મિનિટ સુધી ભગવાનના કપાળ પર સૂર્ય ચમકશે। 25 લાખ લોકો રામલલાના દર્શન કરશે। તો લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે। રામલલાનું સૂર્યતિલક જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। રામનવમી પર રામલલાને સૂર્યતિલક કરાશે। તો રામના કપાળ પર સૂર્યનો પ્રકાશ ચમકશે। 4 મિનિટ સુધી ભગવાનના કપાળ પર સૂર્ય ચમકશે। 25 લાખ લોકો રામલલાના દર્શન કરશે। તો લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। સૂર્યતિલક જોવા માટે લોકો ઉત્સાહિત થયા છે। તો રામનવમીના દિવસે રામલલાને સૂર્યતિલક કરાશે। રામના કપાળ પર સૂર્યનો પ્રકાશ ચમકશે। તો 4 મિનિટ સુધી ભગવાનના કપાળ પર સૂર્ય ચમકશે। 25 લાખ લોકો રામલલાના દર્શન કરી ધન્યતા અનુભવશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નરેશ પરમાર ફોન લાઈન પર જોડાયા છે। જી, રામલલાનો સૂર્યતિલક જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આવનાર રામનવમીમાં આ સૂર્યતિલક કરાશે, શું માહિતી? ચોક્કસ મિતા, રામનવમીના દિવસે ભગવાન રામલલાના સૂર્યતિલકને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રામનવમી માટે અયોધ્યામાં અત્યારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે। અનુમાન છે કે 17 એપ્રિલ સુધી 25 લાખથી વધુ લોકો રામલલાના દર્શન કરશે। જે સૂર્યતિલક છે એ 4 મિનિટ સુધી ભગવાનના કપાળ પર જોવા મળશે। સ્મિતા, જણાવી દઉં કે ગયા વર્ષે મંદિર નિર્માણના પહેલા 15 લાખ લોકોએ ભગવાનના દર્શન કર્યા હતા ને મંદિર નિર્માણ બાદ ભક્તોની ભીડ વધી ગઈ છે। ચોક્કસ મિતા, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રામલલાનો સૂર્યતિલક જોવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે। રામનવમી પર રામલલાને સૂર્યતિલક કરાશે। રામના કપાળ પર સૂર્યનો પ્રકાશ ચમકશે। તો 4 મિનિટ સુધી ભગવાનના કપાળ પર સૂર્ય ચમકશે। તો લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। ભગવાન શ્રી રામને સૂર્યતિલક કરાશે રામનવમીના દિવસે। તો 25 લાખ લોકો રામલલાના દર્શન કરી ધન્યતા અનુભવશે। તો 4 મિનિટ સુધી ભગવાનના કપાળ પર સૂર્ય ચમકશે। તો બીજી તરફ કહી શકાય કે લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે।